શું ગુજરાતમાં ખરેખર દારૂબંધી છે અને છે તો ક્યાં છે? વાત છે વેરાવળ શહેરની કે જ્યાં વિદેશી દારૂ જેવું બનાવટી પ્રવાહી ભરી નશાખોરો અને નશાના વેપાર સાથે સંકળાયેલા ઈસમો સાથે છેતરપિંડી કરતા ભેજાબાદને ગીર સોમનાથ એસઓજીએ શંકાસ્પદ પ્રવાહી ભરેલા 151 વિદેશી દારૂની બોટલના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ગીર સોમનાથ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના સર્વેલન્સ સ્ટાફને વેરાવળ શહેરમાં પેટ્રોલિંગમાં હતો ત્યારે સંયુક્ત બાતમી મળી હતી કે વેરાવળ સોમનાથમાં ટોકીસ વિસ્તારમાં અજમેરી કોલોનીના કાદરી એપાર્ટમેન્ટ પાછળ સુલતાન લખેલ મકાનમાં અમુક ઈસમો વિદેશી દારૂની બોટલની બનાવટી દારૂ જેવું પ્રવાહી ભરીને નશાખોરો લોકો અને તેની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા લોકો સાથે છેતરપિંડી કરે છે। જે અનુસંધાને બાતમીવાળા સ્થળ ઉપર દરોડા પાડતા સુલતાન લખેલા મકાનમાંથી તોસીફભાઈ ઉર્ફે મેલો યુસુફભાઈ ને નામના ઈસમની શંકાસ્પદ દારૂ ભરેલા પ્રવાહી સાથે ઝડપી પાડી દારૂની કુલ 151 નંગ બોટલ સાથે રંગે હાથે સ્થળ ઉપરથી ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।